આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ₹6.49 કરોડના ખર્ચ તૈયાર થયેલ અને તૈયાર કરવામાં આવનાર વિવિધ કામોનું નાણાં અને ઉર્જા તેમજ પેટ્રોલ કેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું। તેમજ આ પ્રસંગે બોરસદ તાલુકાના સારોલ અને કાલુ ગામ ખાતે M2 સબ સ્ટેશનની મંજૂરી પણ આપવામાં આવી હતી। મંત્રી શ્રી કનુભાઈએ વીજ કંપનીના તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી તથા ખંભાતના યુવા પ્રજાપ્રિય સેવાભાવી લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। ઉર્જા મંત્રી શ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। તો તેમજ રાસ અને ઉંદેલ સબ ડિવિઝન કચેરીના મકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત। આજ રોજ રાસ ગામ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઘણા ઓફિસ બિલ્ડિંગો અને નવા નિર્માણ પામનારા બિલ્ડિંગોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી। જે રીતે છેલ્લા 3 મહિનાથી સમગ્ર ગુજરાતમાં વર્ષાની હેલી થઈ છે, તેમાં મધ્ય ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની વીજ કંપનીઓએ સુંદર કામગીરી કરી છે અને આ નવા મકાનો એમને વહીવટી સરળતા માટે અને ગ્રાહકોને સરળ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 6 થી 7 કરોડના બિલ્ડિંગોનું લોકાર્પણ થશે અને 1 કરોડ 25 લાખનું એક બીજું મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે।